गाइस आप सोच रहे होंगे कि इस बॉक्स के अंदर क्या है। तो इस बॉक्स के अंदर है एक वॉच जिसका आज हम इस वीडियो में फोटोशूट करने वाले हैं। તો મિત્રો આ બોક્સની અંદર છે વોચ કે જેનો આપણે ફોટોશૂટ કરવાનું છે આ વિડિયોની અંદર. તો આપણે ચાલો આને અનબોક્સિંગ કરી અને જોઈ અને આ વોચ આપણે હે ને મીશોમાંથી મંગાવેલી છે અને આપણે જે ફોટોશૂટ કરી એ પાછું મીશોમાં જ અપલોડ કરવાના છે આ વોચની નીચે. તો ચાલો ફટાફટ આપણે આનું અનબોક્સિંગ કરીએ. તો મિત્રો આ છે આપણું બોક્સ, તમે જોઈ શકો છો આખું. હવે આને આપણે અનબોક્સ કરવાનું છે. જો કે મેં એક વખત અનબોક્સ તો કરી લીધું છે, પણ તોય આપણે બીજી વખત આપણે અનબોક્સિંગ કરીએ આ વોચનું. તો અનબોક્સિંગ એન્જોય કરો. અનબોક્સિંગમાં એવું કાંઈ છે નહીં, આપણે અહીં ડાયરેક્ટ જો વોચ આવી ગઈ. આ એનું કવર છે રાખવા માટે અને આ છે આપણી વોચ. કેવી છે જોઈ લો. આમાં અનબોક્સિંગમાં તો કાંઈ એવું કાંઈ છે નહીં બહુ. અહીંયા વોચ તમે જોઈ શકો છો. અમેરિકન વાઇબરની વોચ છે અને આવી કંઈક વોચ છે. પાછળ જો તમે મેટલનું છે. હવે તો ચાલો આ વોચનું આપણે પહેલાં ફોટોશૂટ કરી. પહેલાં આ વોચના તમને સિનેમેટિક થોડા દેખાડી દો અને પછી આપણે આ વોચનું ફોટોશૂટ કરવાનું છે. તો મિત્રો અહીંયા રહી આપણી વોચ અને અહીંયા રહ્યું આપણું સેટઅપ. થોડુંક નાનું એવું છે, હું તમને દેખાડી દઉં. જોઈ લો, અહીંયા આ રીતનું આપણે બ્લેક ચાર્ટ રાખી દીધું છે એક, અને અહીં થોડીક જુગાડ કરીને લાઇટ રાખી દીધી છે સોફ્ટ કરવા માટે છે ને. આ કપડું આડું રાખી દીધું છે, એવી લાઇટ બનાવી હતી. ટ્રાયપોડ ઉપર આપણી લાઇટ પડી છે. અહીંયા રહી આપણી વોચ. મૂકી દઈએ હવે આને અહીંયા અને કરી ફોટોશૂટ ચાલુ. આપણી પાસે એક જ ફોન છે એટલે ડાયરેક્ટ તમને સ્ક્રીનશોટ જ સ્ક્રીન રેકોર્ડિંગ જ જોવા મળશે. તો મિત્રો થઈ ગયું છે જો આપણું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ. અહીંયા રહી આપણી વોચ. આપણે છે ને પ્રો મોડમાં કરવાનું છે એટલે પહેલા પ્રો મોડ ગોતું. પ્રો મોડ છે આ રીતનો. હવે આપણે એક શોટ લેવું અહીંથી ડાયરેક્ટ. અહીંથી જો અહીંથી વોચ આ રીતની આવે ને તો ચાલો લઈ લઈએ. હવે આપણે લેવાની છે ને જો એનું નામ આવે ને એ રીતનું એક લેવાનું છે. આમ ક્લોઝઅપ શોટ થોડોક લેવાનો છે. અહીંયા રહ્યું આપણું ફોટો. ડિસ્પ્લે ઉપર તમને જોવા જ મળતો હોય છે. હવે ને આપણે થોડુંક ત્યાં કંઈક આમ રાખવી જોઈએ વસ્તુ કે ફોટો સારો આવે. એ વોચ છે ને હવે આપણે જોઈએ. તો બીજું કાંઈ મેળવું નહીં. આપણી પાસે એક ફોન છે, જોઈ લો આ બંધ છે, અને એક ચશ્મા છે. ચશ્માને ને સાફ કરવા જોઈએ કારણ કે આમાં છે ને બહુ જો ધૂળ ચોટી છે. તો ચાલો પહેલાં ચશ્માને સાફ કરી નાખી. અહીંયા છે આપણા ચશ્મા, તમે જોઈ શકો છો. તો પેલા વોચને લઈ લઈએ. આ રીતના ચશ્મા રાખશું અહીંયા. આ રીતનો કંઈક આપણે શોટ લેવાની ટ્રાય કરી જોઈએ કેવો નીકળે રિઝલ્ટ. ચશ્માને ઉપર રાખવા માટે એક નંદી કાઢી. વોચ આપણે આ રીતની રહી ગઈ છે. ખાલી આમ ફોન પડ્યો એ રીતનું એક. તો જોઈ શકો છો તમે આ રીતનું કંઈક છે. શોર્ટ સારો લેવાની ટ્રાય કરીએ. હાલો સારી ગયા મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગમાં. અને હવે ખોલી પ્રો મોડ. આ રીતનું કંઈક શોર્ટ લેવાની ટ્રાય કરી સારું આવે એ રીતે.
ઉપરથી લઈ ગઈ. તો મિત્રો આપણે કંઈક અવાજ ફોટો આપણે ક્લિક કર્યા, ફોટો ક્લિક કરતા આપણે એટલા બધા આવડતા નથી, બાકી વિડીયોઝ આપણે થોડુંક વધારે ફાવે સિનેમેટોગ્રાફી જેવું, એટલે ફોટોસ જેવા થોડા ઘણા સારા લાગ્યા હોય તો લાઈક કરી દેજો. અને આપણે એક ક્રમશલનું પ્લાનિંગ કરીએ છીએ, એક ક્રમશલ વિડીયો બનાવવાનું, પણ એમાં બજેટ બહુ વધી જાય એટલે એ થોડુંક વિચારીને કરશું આપણે. અને અહીંયા જો આપણું સેટઅપ, અહીંયા છે આપણી લાઈટ. પછી હવે આના પછીનો વિડીયો હું પ્લાનિંગ કરું છું કે આ આપણે સોફ્ટ બોક્સ બનાવીએ લાઈટનો. તો કમેન્ટ કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછા એક નવા વિડીયો.